નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાંથી ચોરીની એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના સૌથી મોટા હોલસેલ અનાજ બજાર એવા હાથીખાના એપીએમસી માર્કેટમાં મોડી રાત્રે તસ્કરોએ એક સાથે 10 થી વધુ દુકાનોને નિશાન બનાવીને પાછળના અને આગળના તાળા તોડી મસમોટી ચોરીને અંજામ આપ્યો હતો. વડોદરાના હાટ સમાન અને હંમેશા કરોડો રૂપિયાના ટર્નઓવરથી ધમધમતા હાથીખાના એપીએમસી માર્કેટમાં બનેલી મસમોટી ચોરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. મોડી રાત્રે અંધારાનો લાભ લઈને તસ્કરોની ટોળકી માર્કેટમાં પ્રવેશી હતી. ચોરોએ સુનિયોજિત કાવતરું રચીને લાઇનબદ્ધ 10 થી વધુ અનાજ અને કરિયાણાના હોલસેલ વેપારીઓની દુકાનોના શટર તેમજ તાળા તોડ્યા હતા. સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં ધંધો રોજગાર શરૂ કરવા પહોંચ્યા ત્યારે દુકાનોના તાળા તૂટેલી હાલતમાં જોવા મળતા જ વેપારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર તસ્કરોએ દુકાનોની અંદર રાખેલા ગલ્લા અને સેફ તિજોરીઓને તોડીને અંદર રાખેલી લાખો રૂપિયાની રોકડ રકમ સાફ કરી દીધી છે. આ ઘટનાને પગલે એપીએમસી માર્કેટના વેપારી મંડળમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે માર્કેટ કમિટી દ્વારા સિક્યુરિટી પેટે મોટો ખર્ચ કરવામાં આવે છે અને 24 કલાક ચોકીદારો તૈનાત હોય છે, છતાં ચોરો આટલી આસાનીથી 10-10 દુકાનો સાફ કરી જાય છે તે મસમોટી મિલીભગત અથવા ઘોર લાપરવાહી દર્શાવે છે. બીજી તરફ આ સામૂહિક ચોરીની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ તાત્કાલિક હાથીખાના માર્કેટ પહોંચી ગઈ હતી. તસ્કરો સ્થાનિક કે કોઈ બહારની ગેંગ ત્રાટકી છે તે જાણવા માટે પોલીસે માર્કેટમાં અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા. ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો મોઢે રૂમાલ બાંધીને ફરતા દેખાયા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે ચોરોને દબોચી લેવા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.